નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડું અને ભારે માવઠાની અફવાઓ ખેડૂતોને ચિંતા વધારી દીધી છે, પરંતુ જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અફવા પર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાત કે પડોશી રાજ્યમાં રાજસ્થાનમાં ક્યાં પણ ભારે વરસાદ કે વાવાઝોડો કોઈ જ ખતરો નથી, પરંતુ આગામી 19 અને 20 માર્ચના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા જ પડશે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યમાં 50 થી 60% વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી પણ નીચે જવાની શક્યતા હતી, જેનાથી લોકોએ કાળઝાળ ગરમીથી 4 દિવસ માટે મોટી રાહત મળી રહી છે। વધુ આગળ વાત કરીએ કે રાજ્યમાં યુસીસી કેબિનેટની મંજૂરી। રાજ્યમાં યુસીઆઈ કરવા તૈયાર થઈ ગઈ છે। કેબિનેટ બેઠકમાં યુસીસી બિલની ટ્રાન્સફરને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી રહી છે। આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સન્માન લાવવાનો છે। ડાસ્ટર 2માં અને 7 પ્રકરણોમાં વહેંચાયેલો છે। લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે। નોંધણી વગર લગ્ન અમાન્ય ગણાશે નહીં। રજિસ્ટ્રેશન ન કરવાને દંડની જોગવાઈ પણ કરેલી છે। વધુ આગળ વાત કરીએ કે સિલિન્ડર બુકિંગ માટે નવો નિયમ। સરકારે ગેસ કનેક્શનના નિયમમાં મોટો ફેરફાર કરવાની કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। હવે તમારે ઘરેલું એલપીજી વપરાશકર્તાઓને બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન કરવાનું પડશે। આ પ્રક્રિયા વગર સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી અટકી શકે છે। સરકારનો મુખ્ય હેતુ નકલી કનેક્શન નાબૂદ કરવાનો અને કાળા બજારને રોકવાનો અને માત્ર લાભાર્થીઓ સુધી જ ગેસ સપ્લાય પહોંચવાનો રહે। વધુ વાત કરીએ કે રેશન કાર્ડ ફરી કેરોસીન મળવાનું શરૂ થશે। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે પસંદ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 14.52 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે અને દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીન અપાશે। અને આ યોજના હેઠળ એક પરિવારને 5 લીટર, સંસ્થાઓને 25 લીટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે અને સરકારના રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે। વધુ આગળ વાત કરીએ કે પાન કાર્ડના નિયમો થશે મોટા ફેરફારો। પાન કાર્ડની અરજી પ્રક્રિયા નવા નાણાકીય વર્ષથી મોટા ફેરફારો અમલી બની રહ્યા છે। અત્યાર સુધી માત્ર આધાર કાર્ડ પૂરતું હતું, પરંતુ હવે 1 એપ્રિલથી ઓળખ વધારવા પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટ, વોટર આઈડી અને ડીએલ આપવાનું પડશે। આ ઉપરાંત પાન કાર્ડ પરનું નામ આધાર કાર્ડ સાથે 100% મેચ થવું અનિવાર્ય છે। જોકે ગ્રાહકો પાસે 31 માર્ચ 2026 સુધી જૂનો નિયમ મુજબ અરજી કરવાની તક છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે આજે કેબિનેટમાં મોટો નિર્ણય। લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષ ફરજિયાત કરવામાં આવી છે। લગ્નની નોંધણી ન કરવા બદલ દંડ થશે। લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં। લિવ ઇન રિલેશનશિપ ફરજિયાત નોંધણી કરવી પડશે। લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે। લગ્ન નોંધણી ફરજિયાત। વારસામાં સમાન અધિકાર ગણવામાં આવશે અને વારસાઈમાં હક ધર્મ અને સમુદાય વિના એક સમાન રીતે લાગુ પડશે અને લગ્નના સમય એક પક્ષકાર રાજ્યનો હોવો જરૂરી છે। આજે કેબિનેટ બેઠકમાં યુસીસી ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે। વધુ આગળ વાત કરીએ કે સોના અને ચાંદીના ભાવમાં ધડામ। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે આવેલી રહેલા સંઘર્ષને સોના અને ચાંદીના ભાવ પર સ્પષ્ટ અસર પડી રહી છે। વચ્ચે છેલ્લા 3 દિવસોના સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં 5,623 રૂપિયાનો ઘટાડો થયો છે। હાલમાં ચાંદીમાં 2,47,490 રૂપિયા કિલો પ્રતિ રહ્યો છે અને સોનાના 3,086 ઘટીને 1,52,000 રૂપિયા 10 ગ્રામમાં સ્થિર રહ્યો છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોએ પૂરેપૂરી તૈયારી રહેજો।
વરસાદની આગાહી જોતા જ ખેડૂતો ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવો જોઈએ. જો પાક ખસેડે ન હોય તો પ્લાસ્ટિકની તાડપત્રી કે યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી જેથી વરસાદનું પાણી નીચે અંદર ન ઘૂસે. આ ઉપરાંત સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવાઓ છંટકાવ કે ખાતર આપવું ટાળવું જોઈએ, કારણ કે વરસાદને લીધે અસરકારકતા રહેતી નથી અને ખર્ચ વેડફાઈ જાય છે. વધુ આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડર પર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ લીધો છે. સરકારે રાજ્યના વધારો 10% એલપીજી કોટા ફાળવવાનો નિર્ણય લીધો છે, જે વધી માંગ અને પુરવઠા સંતુલિત કરવામાં મદદ કરશે. આ પગલાંની ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે રાહત મળવાની અપેક્ષા છે, જે લાંબા સમય ગેસની ઉપલબ્ધ અને કિંમતોને પરેશાન છે. વધુ આગળ વાત કરીએ કે ઘરે ફ્રીમાં લગાવો વાઈફાઈ. ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે અને વાઈફાઈને નેટવર્ક યોજના શરૂ કરે છે. આનો હેતુ જાહેર સ્થળો પર વાઈફાઈ ઉપલબ્ધ કરવાનો છે, ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો અને વિદ્યાર્થીઓને, કામ કરતા લોકોને, તમામ સામાન્ય જનતાને બહેતર કનેક્ટિવિટી આપવાનો છે. જો તમે પણ તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માગો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી અને સાબિત થઈ શકે છે. Yeah.